રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો અને આપણે નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને વાગવામાં 9:15 જેવું થયું છે અને હાલો હવે ભાગીએ ગરબીમાં આ મિત્રો અંધારું પડે એક લાઇટની જરૂર છે હાલો હવે ભાગીએ ગાડી લઈને ભાગીએ હાલો ત્યાં તમને ગરબીમાં રમશું આપણે તો બતાવશું બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો રામ રામ ડાયરા ને મિત્રો અને નવા દિવસના ગુડ મોર્નિંગ મિત્રો જોઈ શકો છો તમે અને આપણે વાઢવા આવી ગયા હતા ખડ ભાગ્યવાળામાં અને જોઈ શકો આપણે હારીએ છીએ અને આમ જોઈ શકો ધોવાળો કરી નાખો મિત્રો કેમ કે ત્યાં ચોખ્ખાઈ કરી નાખ્યું કેમ કે હવે સિઝન પડે એટલે સાફ સફાઈનું કામ ચાલુ છે મિત્રો ને આપણે હારીએ છીએ એટલું હાર્યું છે હવે બીજું પાછળથી હારવા જવાનું છે જો અમે વાઢે મિત્રો તમને બતાવી દઉં તો હાલો હવે હારતા આવીએ જો વાઢે મિત્રો હાલો મિત્રો હવે હાલ લઈએ પછી તમને બ્લોકમાં આગળ મળ્યા મિત્રો તમે જોઈ શકો છો હજી હરગવાનું ચાલુ છે હરગાવી નાખ્યું અને નારિયેળના તાલા કે જે કાપવાનું હતું એ કાપી નાખ્યું છે અને અહીંયા પાણી પણ હાલે છે ભૂપતભાઈ હાલતું કર્યું જોઈ શકો છો તમે અને આમથી ચાલુ છે કામકાજ જોઈ શકો છો એ કે થોડુંક વાઢીને લેતા આવીએ હજી પૈસા દઈને અહીંયા ઉતર્યો હવે અહીં સંડળો લઈને આવ્યો એટલું વાઢ્યું અને હજી એક ભારી ભરવા જવાની છે હારવાની અને મિત્રો બીજું તો મોડું થઈ ગયું અટાણે હજી વાગવામાં એક જેવું થવા આવ્યું એટલે હવે બહુ વાઢવું નથી પાકી જવું જમવાનું બધું બાકી છે અને હરગી જાય એટલે ત્યાંથી પણ થોડો ઘણો સામાન ભરવાનો છે અને સિઝન પડવાની હમણાં થોડાક દિવસોમાં સિઝન પડવાની છે મિત્રો 15-20 દિવસમાં અને અમુક જગ્યાએ પડતી જાય અમુક જેમ માંડવ્યું પાકતી જાય એમ સિઝન પડતી જાય છે તો હવે આપણે જોઈએ કેટલા દી ખેંચે માંડવી એ પ્રમાણે આધાર રહી અને હજી ભૂપતભાઈને પાણી હાલતું કર્યું મિત્રો જોઈ શકો છો તો હાલો જાય હવે વાળીએ જઈને તમને મળીએ પછી મિત્રો જોઈ શકો છો આપણે ભાગી ગયા છે હાલ ભાગી નહીં પણ મિત્રો આપણે ઘર બાજુ ભાગ્યા છે બોલવામાં થોડું ઘણું થાય સામાન ભરી લીધો કેમ કે ભંગારમાં હતો અહીં જ્યારે ભંગારવાળા ભાઈ આવે ત્યારે હાજરમાં ન હોય અને આપણે ઘેરે હોય તે હાજરમાં જ હોય એટલા માણસો જે હાજરમાં જ હોય એટલે ખબર પડી અને ભરી લીધો અને ખડ પણ ઝાઝું ઓઢાણું નહોતું કેમ કે મિત્રો ખડ હતું જ નહીં હેઠા અમે અહીંથી આની પહેલાં 4-5 કઠોળા ભરી ગયા એટલે ગાડા ભરી ગયા મિત્રો એટલે હતું નહીં આ વખતે અને પછી મિત્રો બુલેટ વાઢાઈ લેવું હાલો હવે ઘર બાજુ ભાગ્યા બ્લોકમાં એન્ડ સુધી બાઈ ના રહેજો મિત્રો જોઈ શકો છો 5મા ગેરમાં નાખી દીધો અને છૂટા છૂટ જાય છે સંડળો અને હવે કોઈ સામે આવે તો ડાયરેક્ટ મોરો દઈ દેવાની ઈચ્છા છે મિત્રો જોઈ શકો છો હાલો હવે ભાગીએ સામે આવે ને મોરો દઈ દેવો તૈયારી જ છે ફૂલ મિત્રો હું તમને અમારા ગામનો રસ્તો બતાવું અમારી વાડીએ જવાય જેથી કરીને તમે જોઈ શકો છો કે કેવો રસ્તો છે જો મિત્રો જો તમે ખાલી જો આવતા તો નહીં આવીશું તો મિત્રો આમાં પાંદડા ભાંગી જાય છે તમે ખાલી જોઈ જો બ્લોકમાં જોઈ ગયો આડી મિત્રો સનેડો આડી અડધો ઊંધો પડી જાય એવી રીતના ખાડા આવે છે ને જો આવ્યો તમે રસ્તો દો ખાલી પછી કે આમાં સનેડો પતી ગયો આમાં મારો વાક છે કે રસ્તાનો મને સમજાતું નથી તમે જરા કોમેન્ટ કરી નાખજો મિત્રો તો મિત્રો ફાઇનલી ઘરે પૂગી ગયા હતા અને જમી લીધું હતા 1:30 જેવું થઈ ગયું હતું મિત્રો પછી આપણે વેત ન રહ્યો બ્લોગ ઉતારવાનો પછી આપણે ઉતાર્યો ને અટાણે વાગવામાં થયું છે 4:30-5 જેવું વાગ્યું છે મિત્રો અને આપણે નાખી દીધી છે એકવાર નાખી હતી પણ ખાઈ ગયા અને આપણા ખેતરમાં ઉપાડવાનું હાલતું હતું મિત્રો કે નેદ હતું હોય ઉપાડવાનું હાલતું હતું અને હાંબો કહીએ અમે હું તમને બતાવું હાંબો કહીએ તમને ખબર જ છે જો બતાવું મિત્રો અને હાંબો કહીએ આ ઉપાડવાનું હાલતું હતું મિત્રો તો આપણે પશુને નાખી દીધું આ પશુ બહુ ખાય અને આનાથી દૂધે પણ કરે અને તમને હું આગળ બતાવું મિત્રો ભેહું બે અવસાર કે ગમાણમાં ન નાખી ગયા કેમ કે આમાં ધૂળ ચોટી હોય મિત્રો એટલે બાકીની તો આડી આપણે ગમાણમાં નાખી દઈએ જોઈ શકો છો તમે અટાણા બે ભેહું છે એ મિલ્કિંગમાં એટલે દોવા દે છે મિત્રો જોઈ શકો છો તમે અને આ સેલ માટે અવેલેબલ છે મિત્રો કોઈને લેવી હોય તો કોમેન્ટ કરી દેજો હું કોમેન્ટમાં
તમને નંબર આપી દઈ, કોમેન્ટ કહેજો મિત્રો કોઈને લેવી હોય તો. આ ભાઈ અટાણે 8.5 થી 9 લીટર દૂધ હાજરમાં છે મિત્રો, અને નીચે આ પાડો છે. તો મિત્રો કોઈને લેવી હોય તો કોમેન્ટ કરી દેજો, કોમેન્ટમાં હું મારા નંબર આપી દઈ. બાકીને તમે જોઈ શકો છો ખાય છે બધા મિત્રો, હાંબો નાખવાથી અને હાંબાથી દૂધ પણ વધે છે. દૂધ મિત્રો લીટર 1.5 લીટર સડી જાય મિત્રો આરામથી. અને આ બાજુ બુલેટનો વાટ થઈ ગયો, અને આ બધું પૂરા હતા મિત્રો, પૂરા હળગાવી દીધા. ને આ બુલેટના રાડા કાઢે મિત્રો. મશીન લેવાનો વિચાર છે, પણ હવે જોઈએ થોડોક ટાઈમ જાય, વધારે ઓગા કાઢશે તો મશીન લઈ નાખીશું. કટિંગ મશીન, સાફ કટર આવે ને મિત્રો, સારાનો બગાડ ન કરે. ને જોઈ શકો છો તમે. તો બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. આ બાજુ વરદાન માંડવી હતી, તે આપણે ખરું કરવું હતું, એટલું ખરું કરવું હતું. ઉપને ને સાધન છે ટ્રેક્ટર નથી મિત્રો, આમાં એ રાખવા થાય એટલે મોસમમાં તો બધું કાઢવાનું હોય ને હમું કરવાનું હોય મિત્રો. એટલે આપણે એટલી માંડવી વરદાન હતી, ઓરવીને વાવી હતી એટલે ઉપાડ નાખી. અને જોઈ શકો છો પાથરા પડ્યા. અને અહીંથી ઓલો પીરો ભાગ દેખાય મિત્રો, એટલો વરદાન છે. અને આ છે મિત્રો ગિરનાર 4 વાવી છે આ વખતે, ને પહેલી વાર વાવી મિત્રો. ને હવે જોઈએ કેવું ઉત્પાદન આવે. ને તમે જોઈ શકો છો વાડીનો વ્યૂ ખાલી. જો મિત્રો આપણા જે ગામમાં દૂધ દઈને આવ્યા અને રેડુના કોરગી ગઈ છે, તો આપણે હાથ ફેરવા આવવું જ પડે. હા બસ આને ખબર પડી જ જાય મિત્રો. ક્યારેક ખબર ન પડી હોય તો અલગ વાત છે, બાકી ખબર પડે એટલે તો રાયડે જ થાય. જો મિત્રો એટલી એવા કેટલી થઈ ગઈ છે મિત્રો. પશુ પ્રત્યે પ્રેમ રાખો. તમારે પણ આમ કોઈ પશુ કરતું હોય તો તમે થોડુંક એનો વાલ કરો એટલે રાગે પડી જાય. જોઈ શકો તમે આપણે એવા થઈ ગઈ. અને આ વખતે અંદર બાંધી દેશે મિત્રો, કેમ કે આ વખતે અટાણે વરસાદનું માહોલ છે મિત્રો. છાંટા ચાલુ જ છે, ઝીણા છાંટા ચાલુ જ છે. અને ઓલી બાજુ ઘા બાંધી હતી. ને આ જોઈ શકો છો તમે રેડું નાખે એટલે કાંઈ હાથ ફેરવા આવવું જ પડે મિત્રો. ને આજે મિત્રો જરાક થોડુંક આપણે તમને બતાવવા મોડું થઈ ગયું. હા તો રાયડું નાખે મિત્રો, રાયડું નાખે છે. અને એવા થઈ ગઈ મિત્રો, એ આપણે ગમે ત્યાં ગયા હોય એટલે તળ સળીએ એટલે આપણે દેખે એટલે રાયડું નાખવાનું વગી જાય. ને બાકીને 1500 ફૂટ છેટા હોય તો ખબર પડી જાય એને સુગંધ આવતી હોય મિત્રો, સુગંધથી ને ખબર પડી જાય. તો બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું, દૂધ દઈ આવ્યા અને ભેહું ધોઈને. અને જોઈ શકો છો વાહે હાંબો, એટલે હાંબો કહીએ અમે. અને એ નાખતા વધ્યો તો મિત્રો, ઢીગલો કરી દીધો. હવે કાલે 3 વાગે નખાય. ને આપણે નીર તો 3 જ કરીએ છીએ મિત્રો. 2 ટાઈમ મગફળીનો પાલો, સવારે 9 વાગે અને અટાણે 7:30 8 વાગે અટાણે મગફળીનો પાલો નાખવાનો. અને બપોરે 3 વાગે પાઈને 3 ટાણા પાવાના, બપોરે 3 વાગે પાઈને લીલું નાખવાનું. ગમે એ હોય, બુલેટ હોય કે ગમે એ. અને તમે વાહ જોઈ શકો છો. તો મિત્રો તમારા સાથ સપોર્ટની જરૂર છે, તો સાથ સપોર્ટ તમે બનાવી રાખો એટલે આપણે બ્લોગ બનાવી રાખીશું. તો મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કેમ કે તમારા સાથ સપોર્ટથી આપણે આગળ આવીશું. તો તમે સાથ સપોર્ટ આપજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરતા જજો. રામ રામ ડાયરાને.